નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે। એક વખત એક કરચલો દરિયા કિનારે પોતાની મસ્તીમાં જઈ રહ્યો હતો। થોડી વાર તે પાછળ ફરીને પોતાના પગના નિશાનને જોઈ લેતો। તે થોડો આગળ ચાલતો અને પાછળ ફરીને પોતાના પગથી બનેલી સરસ આકૃતિને જોઈને હરખાતો હતો, પરંતુ તેની આ ખુશી ઝાઝો સમય ટકી નહીં। અચાનક દરિયામાં એક મોજું આવ્યું, જેનાથી તેના પગના બનેલા નિશાન ભૂસાઈ ગયા। આ જોઈને કરચલો ભારે ગુસ્સે થયો। મોજાને કહ્યું, હું તને મિત્ર માની રહ્યો હતો, પણ તે આ શું કર્યું? મારા પગની પડતી આ કલાકૃતિને તે ભૂસી નાખી। મારી ખુશી તું જોઈ ન શક્યો? આવી મિત્રતા હોય? કરચલાની વાત સાંભળીને મોજાએ હસતા હસતા કહ્યું, અરે મારા મિત્ર, એવી વાત નથી। ત્યાં જો તારી પાછળ માછીમારો આવી રહ્યા છે, તેઓ પગના નિશાન જોઈને કરચલાઓને પકડી રહ્યા છે। મારા મિત્ર, એ તને પકડી ન શકે એટલે મેં તારા પગના નિશાન ભૂસી નાખ્યા। મોજાની વાત સાંભળીને કરચલાનું માથું શરમથી ઝૂકી ગયું। તેનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો। દબાયેલા અવાજે તેણે મોજાને કહ્યું, મને માફ કરી દે મિત્ર, હું તને ઓળખવામાં ભૂલ કરી બેઠો। તેણે ફરીવાર મોજાને કહ્યું, મારો જીવ બચાવવા બદલ હું દિલથી તારો આભાર માનું છું। એમ કહીને કરચલો દરિયાના ઊંચા મોજાના ખોળામાં રમતો રમતો સમુદ્રના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો। જીવનમાં બધા એવું ઈચ્છે છે કે તેની પાસે પણ આ દરિયાના મોજા જેવો એક સાચો મિત્ર હોય, જે તેને ગમે તેવા સંકટમાં, ખરાબ સમયમાં પોતાની ઢાલ બનીને મજબૂતીથી પોતાની પડખે ઊભો રહે, જે જરૂર પડીએ ભાઈ બનીને, ગુરુ બનીને, માર્ગદર્શક બનીને સાચો ઉકેલ બતાવે, સાચો રસ્તો બતાવે અને આવી પડેલી મુશ્કેલીમાંથી હેમખેમ બહાર કાઢે। પણ તેવો મિત્ર મળવો આજના સમયમાં મુશ્કેલ છે। હા, કઠિન છે સાચો મિત્ર મળવો। મિત્રતાનો મતલબ એવો નથી થતો કે ફક્ત સાથે ઉઠતા બેસતા હોય, એક જેવું કામ કરતા હોય કે સાથે રહેતા હોય, પરંતુ એક વ્યક્તિ બીજા વ્યક્તિનો શુભ ચિંતક હોય, એટલે કે એકબીજાના સુખની કામના કરતો હોય, એકબીજાની સુખ શાંતિ માટે, પ્રગતિ સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે, પરસ્પર સમર્પણનો ભાવ હોય, પૂરી ઈમાનદારીથી કોઈ પણ જાતના સ્વાર્થ વગર, જે એકબીજાની વાતને સમજીને મિત્રતાનું બંધન જે લાંબો સમય નિભાવી જાણે છે, તેમના વચ્ચે જ બને છે એક પાક્કી મિત્રતા। અને આવા મિત્ર લાભ કે નુકસાન જોયા વિના પોતાની મિત્રતા સદાયને માટે નિભાવતા રહે છે। પરંતુ જીવનની સાચી હકીકત એ છે કે આજના સમયમાં કેટલીક વાર એવું બને છે, વાતને સમજ્યા વગર, સંકુચિત માનસિકતા અથવા શંકાના આધારે આપણે એ ભૂલ કરી બેસીએ છીએ કે સામેવાળી વ્યક્તિ, જે ભલે આપણો મિત્ર હોય, તે પોતાના સ્વાર્થ માટે આમ કહી રહ્યો છે, ખોટી સલાહ આપી રહ્યો છે। શંકા, સ્વાર્થ અને એકબીજા પ્રત્યે અવિશ્વાસની ભાવનાથી મિત્રતા લાંબી ટકી શકતી નથી। આપણને એક સાચા મિત્રની અપેક્ષા હોય તો બીજાને પણ એ જ અપેક્ષા હોય છે। એ માટે પહેલાં આપણે જ લાયક બનવું પડશે, તો પછી કેમ આપણાથી એ શરૂઆત ન કરીએ? હા, તાને ગાઢ અને અતૂટ બનાવે છે। મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને કોમેન્ટ અવશ્ય કરશો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને આવા જ મોટિવેશન વિડીયો મળતા રહે। મળીશું એક નવા ટોપિક સાથે। ધન્યવાદ।